મીઠાઈ અને ફરસાણ કોને ના ભાવે? જેમને શુગર ડાયાબિટીસ હોય એમને પણ મીઠાઈ ખાવાનું તો મન થાય જ. અને એમાંય જો તહેવાર આવતો હોય ને એ તહેવાર દિવાળીનો હોય અને એમાં પરિવાર સાથે જ્યારે મીઠાઈના આ બધા સ્વાદની લિજ્જત માણવાની હોય તો સાહેબ મજા જ કંઈક જુદી હોય. સાચી વાત ને? પણ થોડા રોકાઈ જાઓ. તમે ક્યાંથી ખરીદી કરી રહ્યા છો એ ખાસ ધ્યાન રાખવાનું છે. એનું કારણ છે આ કહું છું એનું કારણ કે બની શકે કે દુકાનમાંથી મીઠાઈ કે ફરસાણ તમે ખરીદ્યું અને ત્યાં આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા અને પરિણામ આવવાનું બાકી હોય. એ શંકાસ્પદ ચીજનો એના પછી નાશ કરાય તો ક્યાં જવું? બની શકે થોડો નફો કમાવવા માટે વેપારી તમારા જીવ સાથે જોખમ લઈ જાય, તમારા જીવ સાથે રમત રમી જાય. કારણ કે તંત્રની મજબૂરી છે, સેમ્પલ લેવાની મર્યાદા છે, ટેસ્ટના પરિણામ આવતા બહુ મોડું થાય છે અને જ્યાં સુધી એ પરિણામ આવે ત્યાં સુધી તો બધું પતી ગયું હોય છે. એટલે આ બધાની વચ્ચે સંભાળવાનું કોણે? મારે, તમારે, આપણે. તહેવારોના સમયે સૌથી વધુ સક્રિય રહેતો સરકારી વિભાગ એટલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ. હોળી હોય કે શ્રાવણ માસ, ઉત્તરાયણ હોય કે રક્ષાબંધન, મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં ગ્રાહક પછી બીજા કોઈ મહેમાન આવતા હોય તો તે છે તપાસ કરવા આવતા ફૂડ વિભાગના અધિકારીઓ. એમાં પણ આ તો દિવાળી છે, વર્ષનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર. આમાં તો ફૂડ વિભાગ સૌથી વધુ સક્રિય રહે છે. વેપારીઓ જ્યાં ગ્રાહકોની ભીડ જોઈને ખુશ થતા હોય છે, ત્યાં બીજી તરફ ચેકિંગ કરવા આવતા અધિકારીઓનો ડર પણ રહે છે. ક્યાંક સાહેબોની ટીમ ન આવી જાય. પણ સાહેબો તો પહોંચી જ જાય છે. નાની મોટી દુકાનોમાં મીઠાઈ અને ફરસાણના નમૂના લેવાય છે, સ્થળ તપાસ કરાય છે. દુકાનમાં ગંદકી હોય તો તેની અલગ નોંધ લેવાય છે. દિવાળીના તહેવાર બાબતે ચેકિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા દશેરા પછી ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં વહેલી સવારની પણ ડ્રાઈવ કરવામાં આવી છે. મોડી રાત્રે પણ મીઠાઈ, ચોકલેટ્સ, મુખવાસ, બેકરી આઇટમ્સ વગેરે એનું ઉત્પાદન થતા એકમોનું રાત્રે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે અને દિવસ દરમિયાન પણ સતત આ ચેકિંગ ચાલુ રહ્યું છે. આમ નોર્મલમાં એક અઠવાડિયામાં 80થી 100ની સેમ્પલ આસપાસ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાતા હોય છે. આ સ્ટાફ દ્વારા હવે આવનારા 2 દિવસોમાં 150થી વધુ સેમ્પલો પર ડે લેવાનું આયોજન કરેલું છે. ચેકિંગમાં જો કંઈક આવા દ્રશ્યો સામે આવી ગયા તો પછી વેપારીની મુશ્કેલી ચોક્કસ વધી જશે. આ દ્રશ્યો સુરતના ઘોડદોડ રોડ પર આવેલી શિવશક્તિ નામની મીઠાઈની દુકાનના છે. આરોગ્ય વિભાગની ટીમ જ્યારે દુકાનમાં તપાસ માટે આવી ત્યારે મીઠાઈની એક ટ્રેમાં વંદો આંટાફેરા કરતો હતો. ખાદ્ય ચીજોમાં સામાન્ય રીતે મરેલા જીવજંતુ મળવાની ઘટનાઓ તો છાશવારે સામે આવતી હોય છે, પણ અહીં પરિસ્થિતિ અલગ હતી. આરોગ્ય વિભાગની ટીમે તુરંત વંદો ફરતો હતો તે ટ્રેની મીઠાઈનો નાશ કરી દીધો. પણ દુકાનમાં સફાઈ પર સવાલ ઊભા થયા. અન્ય મીઠાઈમાં વંદા નહીં ફરતા હોય તેની શું ગેરંટી? દુકાનમાંથી મીઠાઈના નમૂના પણ લેવાયા, જેના ટેસ્ટના પરિણામ દિવાળી બાદ પણ આવી શકે છે. તંત્રની આ ઢીલાશ સામે લોકોને વાંધો છે. નમૂના આજે લઈ જાય, સેમ્પલ આજે લઈ જાય છે અને 15 દાડે 10 દાડા પછી એના સેમ્પલના રિઝલ્ટો આવે એ મને યોગ્ય નથી લાગતું કે લોકોને આરોગ્ય માટે સુરત મહાનગરપાલિકા ગંભીર હોય. મારો સીધો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકા જો આરોગ્ય બાબતે જો ગંભીર હોય તો ત્વરિત રિપોર્ટ આપે તો ત્વરિત એના વિરુદ્ધ એક્શન લઈ શકાય. જે તે મીઠાઈ હોય કે જે તે વસ્તુ હોય ખાદ્ય પદાર્થ. આક્ષેપ છે કે એમાં ઝીરો કાર્યવાહી કરી છે. જ્યારે જ્યારે આવા તહેવાર આવે છે ત્યારે આરોગ્ય ટીમ બહાર નીકળે છે અને આ ખાઈને ઝેરીલું પદાર્થ ખાઈને કોઈ માંદું પડ્યું, કોઈને કંઈ વધારે થઈ ગયું તેનો જવાબદાર કોણ? અને આજની તારીખમાં પણ હજુ દુકાન ચાલુ જ છે અને 15 દિવસ પછી એનો રિપોર્ટ આવે ત્યારે એને આખું વિસ્તારમાં નકલી કે ભેળસેળ યુક્ત દૂધ, પનીર, માખણ કે ઘી પકડાવાનો સિલસિલો તો આખા વર્ષ દરમિયાન ચાલતો રહે છે. ત્યારે તહેવારોમાં સાવચેત રહેવું વધુ જરૂરી બની જાય છે. વધુ વેચાણ અને વધુ નફાની લાલચમાં ભેળસેળિયા બેફામ બને છે. સુરતના પુણાગામ વિસ્તારમાં ખોડિયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરી ફાર્મમાં એક સાથે 78 કિલો માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. પોલીસને નકલી માખણની બાતમી મળતા ફૂડ વિભાગે તપાસ કરી. અન્ય કિસ્સાની જેમ આમાં પણ રિપોર્ટ ક્યારે આવશે તે કોઈને ખબર નથી. પણ અધિકારીઓનું શું કહેવું છે એ પણ સાંભળી લો.
રિપોર્ટ આમ FSSAના કાયદા મુજબ 12 વર્કિંગ ડેઝમાં આપવાનો હોય છે, પણ અમે પ્રાઇમરી રિપોર્ટ વિધિન 48 to 72 અવર્સમાં મળી જાય અને એકચ્યુઅલ ડિટેલ રિપોર્ટ અમને 7 દિવસથી એમને મળી જાય તેવું પ્લાનિંગ કરે છે. અધિકારી ભલે કાયદા પ્રમાણે રિપોર્ટની સમય મર્યાદાનો દાવો કરતા હોય, પણ સવાલ એ પણ છે કે શું તેનું પાલન થાય છે ખરું? એવું પણ બને કે દિવાળીના લેવાયેલા નમૂનાનો રિપોર્ટ દિવાળી બાદ આવે. ઘણી વખત ભેળસેળિયાઓ સામે તંત્રની કાર્યવાહી ફારસ બનીને રહી જાય છે. કાર્યવાહીથી નફાખોરોને કોઈ ફરક પડતો નથી. અમદાવાદના કાલુપુરના આ દ્રશ્યો જ જોઈ લો. અખાદ્ય માવો મળતા આરોગ્ય વિભાગે એક સાથે 4 દુકાનોને સીલ કરી દીધી હતી. જો કે વેપારી અધિકારીઓથી વધુ હોશિયાર નીકળ્યો. સીલ કરેલી દુકાનની બહાર તે બિંદાસ રીતે માવાનું વેચાણ કરતો રહ્યો અને લોકો ખરીદતા પણ રહ્યા. તંત્રએ દુકાન સીલ કરીને પોતાની ફરજ પૂરી કરી. હવે અખાદ્યો માવો ખરીદતા લોકોના આરોગ્યનું જે થવું હોય તે થાય. માવાનો વેપાર જે યુનિટ સીલ કરવામાં આવ્યું છે તે લોકોએ રોડ ઉપર વેચી ન શકે. ઇનફેક્ટ કોઈ પણ ધંધો રોડ ઉપર જાહેર માર્ગ ઉપર કરવા પાત્ર નથી. આ લોકો દ્વારા બાહેધરી આપવામાં આવી છે અને જે પાસ થયેલા સેમ્પલ છે તે મુજબનું મટીરિયલ લિસ્ટ કરવાની બાહેધરી આપવામાં આવી છે. તે નિયમ મુજબ વહીવટી ચાલે છે. જે 4 દુકાનોની બહાર માવાનું વેચાણ થતું હતું તેમને આરોગ્ય વિભાગે 75,000નો વહીવટી ચાર્જ ફટકાર્યો. હવે રાહ જોવાઈ રહી છે માવાના સેમ્પલના રિપોર્ટની. અમદાવાદમાં મનપાએ ગયા સપ્તાહે ખાદ્ય ચીજોના 80 નમૂના લીધા છે. આગામી 2 દિવસમાં 150 સેમ્પલ લેવાનો ટાર્ગેટ છે, જેમાંથી દૂધ અને દૂધની બનાવટોના 50, મીઠાઈના 50 અને બેકરી પ્રોડક્ટના 50 નમૂનાનો સમાવેશ થાય છે. નિયમ મુજબ 12 દિવસમાં ટેસ્ટનો રિપોર્ટ આપવાનો હોય છે, પણ 7 દિવસમાં ડિટેલ રિપોર્ટ આવી જાય છે. પણ અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણની આશરે 2000 થી 2500 દુકાનો છે. આ તમામ દુકાનોમાંથી સેમ્પલ લેવા મુશ્કેલ છે. જે સેમ્પલ લેવાયા છે કે હવે લેવાશે તેના રિપોર્ટ દિવાળી ટાણે જ કે પછી દિવાળી બાદ આવશે. ત્યાં સુધી તો વેપારીઓ પોતાનું કામ કરી ચૂક્યા હશે અને ગ્રાહકો પોતાનું. જેને જોતા ફૂડ સેમ્પલની તપાસ માટેની વ્યવસ્થા પર પણ વખત સવાલ ઉઠતા હોય છે. હાલ 33 જિલ્લા અને 17 મનપા વચ્ચે ફૂડ સેફ્ટી લેબ માત્ર 11 છે, જેને કારણે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ કાગળ પર રહી જાય છે. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, જૂનાગઢ અને વલસાડમાં વધુ 4 નવી ફૂડ ટેસ્ટ લેબ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે, પણ આ લેબ ક્યારે આકાર લેશે તે કોઈને ખબર નથી. ફૂડ વિભાગ ખાદ્ય ચીજોના નમૂના લઈને પોતાની કામગીરી પૂરી કરે છે, તેના આંકડા પણ છે. છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં 351 ટન શંકાસ્પદ ખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપાયો છે, જેમાંથી 15.3 ટન જેટલો જથ્થો બગડેલો અને સડી ગયેલો હતો, જેનો નાશ કરવામાં આવ્યો. રાજ્યમાં 32 ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા 1.24 લાખ નમૂનાની અને ફૂડ લેબોરેટરીમાં 60,448 ખાદ્ય નમૂનાની ચકાસણી કરવામાં આવી, જેમાં 864 કેસોમાં દોષિતોને કુલ ₹6.21 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. ભેળસેળના 46 કેસમાં 67 આરોપીને કોર્ટે 6 માસની સજાનો પણ હુકમ કર્યો. આ કાર્યવાહી પર નજર કરતા સમજી શકાય છે કે તંત્ર સક્રિય છે. જો કે તંત્રએ વધુ સક્રિય થવાની જરૂર છે, કેમ કે સવાલ ખોરાકનો છે, જે વ્યક્તિના સ્વાસ્થ્યનો ફેસલો કરે છે, અને ખાસ કરીને તહેવારોમાં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.